સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના દશાડા અને તેની આસપાસના ગામના ઘણા ખેડૂતો હજુ પણ વર્ષ 2024ની પાક નિષ્ફળ સહાયથી વંચિત છે. ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આ મામલે આજે તાલુકા વિકાસ અધિકારીને ગંભીર રજૂઆત કરાઈ હતી અને 10 દિવસમાં યોગ્ય જવાબ ન મળવાના સંજોગોમાં ન્યાયિક લડત આપવાની જાહેરાત કરાઈ હતી. વર્ષ 2025 પૂરું થવા આવ્યું, પરંતુ હજુ સુધી સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના એવા ઘણા ખેડૂતો છે જે ખેડૂતોને વર્ષ 2024ની પાક નિષ્ફળ સહાય મળી નથી, જેને લઈને ખેડૂત હિત રક્ષક સમિતિએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. જે ઓક્ટોબર 2024નું ખાસ કૃષિ પેકેજ અંતર્ગત જે વંચિત ખેડૂતો છે એની વાત લઈ અને 2025ના પેકેજ અંતર્ગત કાર્ય સુનિશ્ચિત થાય એ બાબતને લઈ અને સૌ જવાબદાર આગેવાનો તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મુલાકાત કરી અને સાથે સાથે અમે લોકો સ્પષ્ટ બે જ માગણી મૂકી કે ગયા વર્ષે જે વંચિત ખેડૂતો છે એની આંકડાકીય માહિતી આપવામાં આવે કે સમગ્ર દસાડા તાલુકામાં કેટલા ખેડૂતો વંચિત છે અને ચાલુ વર્ષે જે કૃષિ પેકેજની સરકાર મસ્ત મોટી વાતો કરે છે એ અંતર્ગત અમારા તાલુકાનો એક પણ ખેડૂત સહાયથી વંચિત ના રહે. વર્ષ 2024માં પાટડી દશાડા સહિત જિલ્લાભરમાંથી અંદાજે 70,000 ખેડૂતોએ પાક નિષ્ફળ સહાય માટે અરજી કરી હતી, પરંતુ હજુ સુધી ઘણા ખેડૂતો સહાય મેળવવાથી વંચિત છે. જો 10 દિવસમાં જો યોગ્ય જવાબ નહીં મળે તો ખેડૂત હિત રક્ષક સમિતિએ આગામી દિવસોમાં ન્યાયિક લડત આપવાની જાહેરાત કરી છે. ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે કે તમામ વંચિત ખેડૂતોને, નહીં કે માત્ર કપાસના ખેડૂતોને, તમામને 2024ની સહાય આપવામાં આવે. તેમજ આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી પાસે એવી માંગણી કરી છે કે તમે કેટલા ખેડૂતોને ચૂકવણું કર્યું છે, કયા આધારે ચૂકવણું કર્યું છે અને કેટલા ખેડૂતો બાકી છે, જેથી જે વંચિત ખેડૂતો છે એની અમને માહિતી આપવામાં આવે. મોટાભાગના ખેડૂતો ગરીબ છે, દેવું કરીને પાક લેતા હોય છે. આવા સંજોગોમાં પાક નિષ્ફળ ગયા બાદ જો સમયસર તેની સહાય ન મળે તો ખેડૂતોની હાલત કફોડી થતી હોય છે. હાલ 1 વર્ષ જેટલો સમય વીતી જવા છતાં ખેડૂતોને પાક નિષ્ફળની સહાય ન મળતા તેઓ માટે બે છેડા ભેગા કરવા પણ મુશ્કેલ થઈ પડે તેવી સ્થિતિ થઈ છે.